સુધીર, પેલા પુષ્પાબેનના ઘરે રામદેવપીરનો પાઠ રાખ્યો છે આજે રાત્રે. તમે આવવાના છો? ના, કારણ કે પેલા મારા મિત્ર વિનોદભાઈ છે ને, એમની દીકરીના લગ્ન છે, તો એમના માટે કંઈ આપણે કરિયાવરમાં આપવું પડશે, તો વસ્તુ લેવાની જવી પડે. હા, તો એ કાલ સવારે જઈ આવીશું. આજે મારી જોડે રાત્રે આવજો ને થોડી વાર માટે પણ. ઠીક છે, રાતે જઈ આવશું. જમી કરીને પાછા આવી જઈશું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા. પણ સાગર, આજે તો દરરોજ કરતા અડધો કલાક લેટ છે. તબિયત તો સારી છે ને? મારી તબિયતને કંઈ નથી થયું પપ્પા, એકદમ તબિયત સારી છે મારી. અને એમાં એવું છે ને કે આજે ઓફિસે રજા છે, તો થયું કે વહેલા ઉઠવાની જગ્યાએ થોડો આરામ કરી લઉં. આમ પણ અઠવાડિયામાં એક દિવસ રજા હોય છે, અને આ વખતે રવિવારે રજા નથી રહેવાની ને, એટલે આજે રજા છે. ઓહ, એવું છે? પણ મમ્મી પપ્પા, મારે છે ને તમારા લોકો સાથે થોડી અગત્યની વાત કરવી છે. જો તમારી પાસે સમય હોય ને તો કહું? કે ને બેટા, શું કેવું છે તારે? કે જે વાત અમારા બંને સાથે તારે શેર કરવી છે? બોલ બોલ. જો મમ્મી પપ્પા, મેં તમને લોકોને પહેલા પણ વાત કરી હતી કે મારી ઓફિસમાં એક છોકરી છે જેને મેં મારી ધર્મની બેન માનેલી છે. તો આજે મેં એવું વિચાર્યું છે કે જે મારી આ ધર્મની માનેલી બેન છે ને, એને હું આજે આપણા ઘરે લઈ આવું, અને આજ પછી એ આપણી સાથે રહે. શું કેવું છે તમારા લોકોનું? અરે બોલો ને. બેટા સાગર, જો તને ખોટું ન લાગે ને તો એક વાત કરું. બેટા, હું તને એટલું પૂછું કે એમ તારી ઓફિસમાં કોઈ પારકી છોકરી કામ કરે છે, એને તારે ધર્મની બેન બનાવી અને આપણા ઘરમાં લાવવાની શું જરૂર છે? જો પપ્પા, મારી વાત સાંભળો. તમને તો ખબર જ છે કે મારે કોઈ બેન નથી, અને નાનપણથી લઈને અત્યાર સુધી હું એક બેન માટે ઝંખના કરું છું. નાનપણથી હરેક રક્ષાબંધનમાં મારું કાંડું ખાલી હોય છે. મારી રાખડી બાંધનારી કોઈ નથી. એટલા માટે અમારી ઓફિસમાં જે છોકરી છે ને, એ મને મારી બેન જેવી લાગે છે. તો એ બેનને હું આ ઘરે લાવવા માંગુ છું, તો શું વાંધો છે? મમ્મી, કદાચ પપ્પા મારી વાત નહીં માને, પણ તમારી વાત તો 100% માનશે. તમે જ વાત કરો ને. હા બેટા, શાંતિ રાખ. સુધીર, શું કામ ના પાડો છો? ધર્મની બેન બનાવી છે તો લાવવા દો ને ઘરે. શું તકલીફ થઈ જવાની છે એમાં? સાગર, લઈ આવ તમ તાર, કોઈ ટેન્શન ના લે. અરે પણ તું થોડીક શાંતિ તો રાખ, હું વાત કરું છું ને. અને સાગર, મને એક વાતનો જવાબ આપીશ? હા. તું એમ કહે છે કે તારી ઓફિસમાં કામવાળી છોકરી છે, એના મા બાપ કોણ છે, ક્યાં રહે છે, એનું આગળ પાછળ બીજું કોઈ છે કે નહીં, એની કોઈ ભાળ તપાસ કરી છે તે? જો પપ્પા, મેં બધી જ તપાસ કરી છે. તમારો દીકરો છું, આવી બધી વાતમાં મેણ ગુગલું તો ના જ રાખો. આખી વાત સાંભળો મારી. એમાં એવું છે કે જે આ છોકરી અમારા ઓફિસમાં કામ કરે છે ને, એમના મમ્મી પહેલા બધાના ઘરકામ કરતા હતા. જોકે થોડાક સમય પહેલા એમનું અવસાન થઈ ગયું છે. આ છોકરીની આગળ પાછળ બીજું કોઈ નથી. આમ જોવા જઈએ ને તો સાવ નિરાધાર છે. અત્યારે ભાડે મકાન રાખી અને ત્યાં રહી છે. એટલે મને ઈચ્છા થઈ કે મેં એને મારી ધર્મની બેન માની જ છે, તો મારા જ ઘરે લઈ આવું. આપણે બધા હળી મળીને રહીએ. હા, હવે સુધીર, હા પાડી દો ને, શું વાંધો છે? ઠીક છે, તારી આવી જ ઈચ્છા હોય અને તું આ ઘરમાં લાવવા માંગતો જ હોય, તો પછી તમારા મા દીકરા બંનેને હું ના પાડવા વાળો કોણ? લઈ આવો. પપ્પા, હા પાડી તમે? અરે, તે સાંભળ્યું નહીં હમણાં મેં શું કીધું? એ તો પાડી, મને ખબર છે. પણ જોજો, દિલથી હા પાડી હોય ને તો જ લાવું. નકર એમ ના બને કે હું મારી બેનને આ ઘરમાં લાવું અને એ આ ઘરમાં આવે ને પછી તમે એને મન ફાવે એવું કહો, એની સાથે ખરાબ વર્તન કરો અને બિચારીનું દિલ દુંભાય. એટલે જો તમારે હા જ પાડવી હોય ને તો સાચા મનથી અને સાચા દિલથી હા પાડજો. ખબર પડી તમને? આ તમારો દીકરો છે, ચોખવટ કરે છે. હા બાપા, હા. બેટા સાગર, મેં તને હા પાડી. હું તને કહું છું ને કે તું તારી ધર્મની બેન માને છે તો આપણા ઘરમાં લઈ આવ. બસ, હું એને કાંઈ નહીં કહું, હું એને પ્રેમથી રાખીશ. અને અમે દીકરી બનાવીને રાખીશું. હા હા ભાઈ, હું એને મારી દીકરી બનાવી રાખીશ. બસ, હવે રાજી? હા હા રાજી. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા. હવે શાંતિ. હવે એને લાવીશ ને તો કઈ ઘરમાં ઉપાધિ નહીં. હા,
ચલો એકવાર હજી થેન્ક યુ સો મચ. અત્યારે ને અત્યારે જાઉં છું એને લેવા માટે. શાંતિથી જજે બેટા, આરામથી. હા હું તો જવ જ છું એને લેવા, પણ મારી પાછળ છે ને તમે લોકો એના સ્વાગતની તૈયારી કરી રાખજો. હા, કેટલો હરખ પદુડો છે. જા, ગેલો થઈ ગયો. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં જાવ ને હમણાં જાવ. ફટાફટ. અને સુધીર, હું તમને શું કહું છું, આપણા ઘરે લક્ષ્મી જ આવે છે એમ સમજીએ ને તો તમે મીઠાઈ કંઈક લઈ આવો. હું તો કહું છું કાજુ કતરી જ લઈ આવો. શું કાજુ કતરી? હા, પણ તું આટલી બધી હરખ ગયેલી શું કામ થાય છે? આ ઘરમાં સાકર છે ને એ ખવડાવી દે છે. શું કીધું? હમણાં તો એમ કહેતા હતા કે દીકરી બનાવીને રાખીશું. જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા તમે. હવે છે ને ઘરમાં જે પડ્યું નથી ખવડાવવાનું, મીઠાઈ લઈ આવો. સારું બાપા સારું, હું જાઉં છું અને કાજુ કતરી લઈ આવું છું. બસ. હા બસ. હે ભગવાન. હા, ચલો હું પણ તૈયારી કરું. સીતા અરે સર તમે આવું અંદર. હા હા આવો ને બેસો. હા સીતા, મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે મને સાહેબ કે સર કહીને નહીં બોલાવવાનું, તારે મને ભાઈ કહીને બોલાવવાનું. તો પણ તું કેમ મને સાહેબ કહીને બોલાવે છે? અને બીજી વાત કે આજે તો છે ને હું તને મારી સાથે મારા ઘરે લેવા માટે આવ્યો છું. અરે અરે ઠીક છે, હવે હું તમને સર નહીં કહું, ભાઈ કહીશ. પણ ભાઈ હા તમે મને તમારા ઘરે લઈ જવાની વાત કરો છો એ ઠીક તો છે, પણ મને બહુ ડર લાગે છે તમારા ઘરે આવતા. મારું મન બહુ ગભરાય છે. વળી તને શેનો ડર લાગે છે? કહીશ તું મને? હું તમારા ઘરે આવું ને તમારા મમ્મી પપ્પા મને અપનાવશે, તમારા ઘરમાં સ્થાન આપશે મને? જો સીતા, તારે એવું વિચારવાની કે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં છે ને મારા મમ્મી પપ્પા સાથે બધી જ વાત કરી લીધી છે. એ લોકોએ રાજી ખુશીથી મને કહ્યું છે કે જા તું તારી બેનને આપણા ઘરે લઈ આવ. તમારી વાત સાચી છે ભાઈ, પણ આમાં ઘરે જવાની શું જરૂર છે? આપણે જેમ રહીએ છીએ એમ જ અલગ રહીને પણ ભાઈ બહેન બનીને જ રહી શકીએ છીએ ને. ના રહી શકીએ. એનું કારણ છે કે પોતાનો ભાઈ સારી એવી સાહેબી ભોગવે અને બેન નિરાધાર હોય. એવું છે ને તને ચાલે, બાકી મને તો નહીં જ ચાલે. જો તારે છે ને આ ઘરમાં હવે રહેવાનું થતું નથી. આમ પણ આ ઘર ભાડાનું છે, એટલે તારે એક જ વાત નક્કી કરવાની છે કે તારે છે ને મારી સાથે મારા ઘરે આવવાનું છે અને આજ પછી ત્યાં જ રહેવાનું છે. એટલે વધારે પડતા સવાલો ના કર, જલ્દીથી જલ્દી તારો બેગ પેક કરી લે અને ચાલ મારી સાથે. તું તો બહુ લપણી છે, બહુ લપ કર્યા કરે. પણ ભાઈ તમે મારી વાત સમજતા કેમ નથી? પણ કઈ નહીં. લાગે છે કે આવી રીતે તું માનવાની જ નથી. હવે મારે મારા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવો જ પડશે. એટલે એમ કે તને તારા ભાઈના સમ છે. હવે છે ને તું કઈ નહીં કરી શકે. ચલો ઊભા થાવ, બેગ પેક કરો અને ચાલો મારી સાથે. આ ચીટિંગ છે, પણ કઈ નહીં. ઠીક છે, હા એમ ચલ. હું બેગ ભરીને આવું છું. હા. હા પપ્પા, મમ્મી ક્યાં છો તમે? હા હા, આવી. હા મમ્મી, જો આ મારી બેન. હા દીદી, મમ્મી. દીકરા આટલી કેમ ગભરાય છે? આ તારું જ ઘર છે. આવ, સાગર અંદર લઈ જા. ચાલ. ઉતાવળ બહુ મારી બેન. બેસો બંને. બેસ. દીકરા, તારું નામ શું છે? આંટી મારું નામ સીતા છે. બહુ સારું નામ છે ને સીતા. જો બેટા, આ ઘર હવે તારું જ છે અને આ ઘરમાં તું આરામથી સુખીથી રહી શકે છે. હા, આજથી તું મારી લાડકી દીકરી છે. આજથી મેં તને દત્તક લીધી છે. હા,
થેન્ક યુ સો મચ આંટી. તમે મારા જેવી એક નિરાધાર દીકરીને આ ઘરમાં આશરો આપ્યો અને તમે મારા ઉપર વિશ્વાસ રાખજો. હું તમારી દીકરી બનીને બતાવીશ. અરે હા બેટા, મને તારી પર અતૂટ વિશ્વાસ છે, પણ આટલી મોટી મોટી વાતો નહીં કર. હા, ચાલ તને તારો રૂમ બતાવી દઉં. ચાલ ચાલ આવી જા. તો બોલો પપ્પા, કેવી લાગી તમને મારી બેન? હા, આ દીકરી તો ડાયને સંસ્કારી લાગે છે. હા તો સારી જ લાગે ને, શું કામ ના લાગે? સાચું કહું ને પપ્પા, તો આજે મને એવું લાગે છે કે મને મારો લાડ ખજાનો મળી ગયો. જિંદગીમાં જે ખૂટતું હતું ને એ મળી ગઈ. મને મારી લાડકી બહેન મળી. અરે વાહ બેટા, જાગી ગઈ છે ને તું તો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. હું રોજ 6 વાગે જાગી જ જાઉં છું. મને ટેવ છે વહેલા ઉઠવાની. અરે વાહ, ખૂબ સારી ટેવ છે ને. ખરેખર તું તો બહુ કામણગારી છે. પણ તે નાસ્તો કર્યો કે નહીં? પહેલા કામ કરતા પહેલા નાસ્તો કરી લેવાનો બેટા. અરે આંટી, બધા સૂતા હતા હું ઉઠી ત્યારે. અને આ શું આંટી આંટી? આંટી નહીં, મમ્મી કે. ચાલ બોલ, શું બોલતી હતી? અરે કઈ નહીં આંટી, અરે એકચ્યુઅલી સોરી મમ્મી. આવું ઉઠીને ત્યારે તમે બધા સૂતા હતા તો વિચાર કર્યો કે થોડું ઘણું કામ કરી લઉં, પછી બધા ઉઠશે ત્યારે સાથે બેસીને ચા નાસ્તો કરશું. બેટા હું તને એમ કહેવા આવી હતી કે આજે આપણે માર્કેટ જઈશું. તું 2-3 જોડી કપડાં લાવી છે તો વિચાર્યું કે ચાલ તને લઈ જઈને શોપિંગ કરી આવું. અરે આંટી, મમ્મી સોરી મમ્મી, હું એક અનાથ દીકરી હતી. આજે તો તમે મને અપનાવી લીધી છે, પણ અત્યાર સુધી હું લોકોના ઘરના કામ કરતી હતી અને સાગરભાઈની ઓફિસમાં કામ કરતી હતી. મારું પેટ ભરાય એટલું તો હું માંડ કરી લીધી હતી. એમાં વધારે કપડાં મારી પાસે ક્યાંથી હોય, એટલે જે હતા એ હું લઈને અહીંયા આવી છું. પહેલી વાત તો એ કે આજ પછી અનાથ શબ્દ તું નહીં બોલશે. તું મારી દીકરી છે હવે, એટલે આપણે આજે જ કપડાં લેવા જઈશું. શું કીધું મેં? અને આ બધું વિચારવાનું તું આજથી જ છોડી દઈશ. પ્રોમિસ? પ્રોમિસ. ચાલ હવે ફટાફટ જોડે ચા નાસ્તો કરીએ, પછી બહાર લઈ જાઉં તને. હે ને? ચાલ. હા કાંતિભાઈ, આ એક નવા પ્રોજેક્ટની ફાઇલ તૈયાર કરી છે ને, એ હું તમને 1-2 દિવસમાં તમારી ઓફિસે મોકલાવું. જોઈ લેજો. એમાં આપણે કામ આગળ વધારવાનું છે. હા, એમાં બેનિફિટ વધારે થાય એમ છે. હા હા હા, હું તમને 2 દિવસમાં રેડી થઈ જાય ને એટલે મોકલાવું. ઓકે ઓકે. હા. એક વાત પૂછું પપ્પા તમને? હા બોલ. છેલ્લા 1 મહિનાથી મારી બેન આ ઘરમાં આવી છે અને છેલ્લા 1 મહિનાથી જોતો આવું છું કે તમારું મોઢું ચડેલું છે. આ શું વાત કરે છે તું? સાચું જ કહું છું. મને તો એવું લાગી રહ્યું છે કે મારી બેન જે આ ઘરમાં આવી છે ને એ તમને નથી ગમતું. જ્યારે લાવવાની હતી ત્યારે તો બહુ સારી રીતે કીધું હતું કે વાંધો નહીં તું લઈ આવ. આજ પછી આ ઘરની દીકરી જશે એને દીકરી જેટલો જ હું પ્રેમ આપીશ. પણ તમારા વર્તન ઉપરથી એવું લાગતું નથી કે તમે એને દીકરી માની હોય. શું થયું? પતી ગઈ તારી વાત? તો મારી એક વાત તો સાંભળી લે. તે હમણાં કહ્યું ને કે હું લાવ્યો બેનને દત્તક બનાવીને, ત્યારે તમે ખુશ હતા અને હા પાડી હતી. એ મારી મજબૂરી હતી. તારું મન રાખવા માટે મેં હા પાડી હતી. તને એક વાત પૂછું, શું જરૂર હતી તારે આવી પારકી છોકરીને દત્તક બેન બનાવીને ઘરમાં લાવવાની? દુનિયામાં ક્યાંય તે જોયું છે આવું કે આવું બન્યું હોય કે અજાણી છોકરીને એક ભાઈ એની બેન બનાવીને ઘરમાં લઈ આવે? જોયું છે ક્યાંય તે? એટલે તમે શું કહેવા માંગો છો પપ્પા? આ દુનિયા જેમ કરે એમ મારે કરવાનું?
કાલ સવારે દુનિયા એમ કહેશે કે તું કૂવામાં પડી જઈશ તો હું પડી જઈશ. હવે આડી આડી વાતો ના કર. સીધી જ વાતો કરું છું પપ્પા. જો પપ્પા, દુનિયા કહે ને એમ ના કરવાનું, પોતાનું મન કહે ને એમ કરવાનું. અને મારી વાત સાંભળો, સીતાને છે ને હું મારી બેન બનાવીને આ ઘરમાં લાવ્યો છું. મેં કોઈ ખરાબ પગલું કે ખોટું કામ નથી કર્યું કે મારે નીચા જોયા જેવું કે તમારે નીચા જોયા જેવું કામ થાય. પણ દીકરા, બસ પપ્પા, મારે છે ને તમારી સાથે કોઈ ખોટી ચર્ચા નથી કરવી. મેં સીતાને મારી બેન બનાવી છે અને આ ઘરમાં લાવ્યો છું. અને હવે છે ને સીતા આ જ ઘરમાં રહેવાની છે. આ ઘર છોડીને સીતા ક્યાંય નહીં જાય. સીતા, અરે મમ્મી, જમવાનું શું કરું છું બેટા? શું બનાવવું છે? અરે મારા પપ્પાને કે સાગરભાઈને ભાવે જ કઈ બનાવી નાખીએ ને. હવે એ લોકોને ફોન કરીને પૂછું છું તો એમ કે છે કે સીતા કે એ બનાવવાનું છે. અરે બોલ ને બેટા, શું ખાવાનું કઈ છે? નહીં મમ્મી, દાળ ભાત કે શાક રોટલી કરી નાખીએ. હા, પણ સીતા, હા બોલો. એક વાત પૂછવી હતી તને બેટા. અરે એમાં મૂંઝાવાનું હોય મમ્મી, પૂછો. કેટલા દિવસથી વિચાર કરતી હતી કે તને ક્યારે પૂછું પણ આજે તો મન થઈ જ ગયું છે કે પૂછી જ લો. પૂછી લો. બેટા, હું તને એમ પૂછું છું કે તું નાની હતી ત્યારે જ તારા મમ્મી પપ્પા ગુજરી ગયા હતા? સોરી, મારે પૂછવું તો ના જોઈએ, પણ આજે પૂછી જ લઉં છું. અરે મમ્મી, હું જ્યારે 1 વર્ષની હતી ને ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયેલા અને મારા મમ્મી વિધવા થઈ ગયેલા. હું નાની હતી એટલે આશરો લેવા માટે મને લઈને મારા મમ્મી મારા મામાના ઘરે ગયેલા. સ્નેહા, તું શું કામ આવે છે અમારા ઘરમાં પાછી તું? ભાઈ, ભાઈ મારી વાત તો સાંભળ. તારી વાત સાંભળું. શું તારી વાત સાંભળું? ભાઈ, મારો ધણી ગુજરી ગયો છે. હું ક્યાંયની નથી રહી. હું ને મારી દીકરી આવું રસ્તા પર આવી ગયા છે. ભાઈ, મને અત્યારે તારા સિવાય કોઈ આશરો નથી. તું આ મોઢું ફેરવી લઈશ તો કેમ ચાલશે ભાઈ? શું બોલી તું? કે ભાઈ મને હવે તારા સિવાય કોઈ આશરો નથી? કેમ? આ તારો ધણી ગુજરી ગયો છે તો એનું ઘર તો છે ને, એ કઈ સાથે તો નથી લેતો ગયો? તો ત્યાં જઈને રહે ને. અહીંયા મારા માટે બોજ બનવા શું કામ આવી છે? ભાઈ, તું ઘરની વાત કરે છે. આ મારો ધણી જુગારમાં બધું જ હારી ગયો અને સાવ પાયમાલ થઈ ગયો. હું ને મારી દીકરી સાવ રસ્તા પર આવી ગયા છે. અને ભાઈ, હું તારા સિવાય ક્યાં જાઉં હવે? શું બોલી તું? કે ભાઈ તારા સિવાય હું ક્યાં જાઉં? આ બધો વિચાર તારે પહેલા કરવો જોઈતો હતો ને. અને એક વાત સાંભળી લે, તું આપણા બાપનું ઘર છોડીને ગઈ ને પછી આપણા મમ્મી પપ્પા તારા ગામમાં એને એટેક આવીને ગુજરી ગયા છે. એ તને યાદ છે? નહીં હોય યાદ? કારણ કે તે તો સંભાળ લીધી જ નથી આ ઘરની કે શું થયું મમ્મીનું, પપ્પાનું, ભાઈનું. તને કોઈની પડી જ નહોતી. અને તું ત્યારે બોલતી હતી ને કે મને તમારા સહારાની જરૂર નથી, હું મારા નસીબે જીવી લઈશ. તો જા, તારા નસીબે જીવી લે. શું કામ આવે છે અહીંયા? આવું નહીં બોલ ભાઈ. તારા સિવાય કોઈ નથી મારું હવે. હું ક્યાં જઈશ અમારી નાની દીકરીને લઈને? આ બધાનો હવે મારા પર કોઈ અસર નહીં થાય. તું હોય કે તારી દીકરી હોય,
મને સહેજ પણ ફરક નથી પડતો. ભાઈ તારા પગે પડું. તલભર મને ફરક નથી પડતો. તું જીવે કે મરી જાય, કે તારી છોકરી પણ મરી જાય કે તું મરી જાય, મને કોઈ ફરક નથી પડતો. નીકળી જા. આ તારી છોકરીને લઈને મારા ઘરમાંથી નીકળી જા. નથી જોવા માંગતો હું તારું મોઢું, કે તારી છોકરીનું મોઢું જોવા નથી માંગતો હું. અરે ભાઈ તું આટલો ગુસ્સો કરે છે? અમારી ફૂલ જેવી દીકરી હામું તું જો. આનો હું વાક? બસ, મારે કાંઈ નથી જોવું અને કાંઈ નથી સાંભળવું. નીકળી જા. નીકળી જા ઘરમાંથી. ભાઈ મને જાકારો ન દે. હું ધક્કા મારીને કાઢું ને એ પહેલા ઘર બહાર નીકળી જા. ના, તું મને જાકારો ન દે ભાઈ. બહાર નીકળ. ભાઈ મને બહાર જાકારો ન નીકળ. દે. નથી જોવું મારે તારું કાળું મોઢું. ભાઈ નીકળ. ભાઈ બસ મમ્મી, આ જ હકીકત છે. પણ જ્યારે હું સમજવા જેવડી થઈ ને ત્યારે મને વધારે તો નહીં પણ મારા મમ્મી મને કહેતા ક્યારેક ક્યારેક કે આવું આવું થયેલું, કે મારા મામાએ અમને અપનાવેલા નહોતા અને એણે મારા મમ્મીને કાઢી મૂકેલા. બેટા, તારી પાસે તારા મામાનો કે તારા મમ્મીનો કોઈ ફોટો ખરા? મારે તારા મામાને નિર્દય માણસને જોવો છે. હા મમ્મી, પણ મારી પાસે મારા મામાનો કોઈ ફોટો નથી, પણ મારા મમ્મીનો ફોટો છે. તમે કહેતા હોય તો હું બતાવું. હા બેટા, બતાવ ને. આ તારી મમ્મી છે? હા મમ્મી, આ મારા મમ્મી છે, જેણે મને જન્મ આપ્યો. અરે, આ તો સુધીરની બહેન છે, સ્નેહા. અને તું સ્નેહાની છોકરી છે? હા, મારા મમ્મીનું નામ સ્નેહાબેન જ હતું. મતલબ તો તારા મામા સુધીર છે. સુધીર, હા? આ ફોટો કોનો છે? કામિની, આ ફોટો તો મારી બેન સ્નેહાનો છે. હા, આ તારી પાસે ક્યાંથી આવ્યો? આ ફોટો સ્નેહાબેનનો જ છે. પણ તમને એ ખબર છે કે આ સ્નેહાબેનની દીકરી જે સીતા છે? હા પપ્પા, આ વાત સાચી છે કે સીતા મારા સ્નેહાભાઈની દીકરી છે, અને આ વાત મને ઘણા સમયથી ખબર હતી. એટલા માટે જ મેં સીતાને મારી બેન બનાવીને આ ઘરમાં લાવ્યો છું. સુધીર, તમે આવું શું કામ કર્યું? અરે, સ્નેહા તમારી બહેન હતી અને તમારી મદદ માંગવા માટે આપણા ઘર આંગણે આવી હતી ને તમે તિરસ્કાર કરી નાખ્યો. તમને જરા પણ શરમ ન આવી? અરે ભાઈ છો કે કસાઈ છો? ખરી વાત છે કામિની. આ સ્નેહા વિધવા થઈ ગઈ ને પછી એ મારા આંગણે જરૂર આવી હતી, મારી પાસે મદદ માંગવા, એની નાની છોકરીને લઈને. પણ ત્યારે મને એના પણ જરાય દયા ન આવી, કારણ કે એ વખતે આપણા ઘરના ધંધાની પરિસ્થિતિ બિલકુલ ખરાબ હતી. એમ કહું ને કે ત્યારે ધંધો જ નહોતો. એટલે મને એમ થયું કે જો સ્નેહાને એની દીકરી સાથે આ ઘરમાં રાખીશ ને તો મારા પર બોજ બની જશે. અને આમ પણ સ્નેહાએ આપણા ઘરની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. એ મને બિલકુલ મંજૂર નહોતું. એટલા માટે જ મેં ધૂતકારીને કાઢી મૂકી હતી. પણ સુધીર, તમને આજે આ વાતની જાણ થઈ ને કે સ્નેહાની જ દીકરી છે આ સીતા? અરે, એ ટાઈમ પર જરાક જો સાચવી લીધા હોત ને તો તમારી બેન ગરીબીમાં મરી ન ગઈ હોત. ગરીબીના ત્રાસથી એ ગુજરી ગઈ
અને જ્યારથી આ છોકરી સમજણી થઈ ત્યારથી કાળી મજૂરી કરીને એ પોતાનું ગુજરાન ચલાવે છે. આ ફક્ત ને ફક્ત તમારા કારણે. તમે ગુનેગાર છો. આ મા દીકરી બંનેના તમે જ ગુનેગાર છો. જો એ ટાઈમ પર તમે એ લોકોને ઘરમાં આશરો આપ્યો હોત ને તો આજે સ્નેહાબેન પણ આપણી વચ્ચે હોત અને આ છોકરીને પણ કાળી મજૂરી ન કરવી પડી હોત. આ તો સારું થયું સાગરને આ વાતની જાણ થઈને સાગર આપણા ઘરે લઈ આવ્યો. નહીંતર બહુ મોટું અનર્થ કરી નાખ્યું છે તમે જાણતા અજાણતા. બહુ મોટી ભૂલ કરી નાખી છે તમે. સાલ ભર મને ફરક નથી પડતો તું જીવે કે મરી જાય, કે તારી છોકરી પણ મરી જાય કે તું મરી જાય, મને કોઈ ફરક નથી પડતો. નીકળી જા. આ તારી છોકરીને લઈને મારા ઘરમાંથી નીકળી જા. ભાઈ મને જાકારો ન દે. હું ધક્કા મારીને કાઢો ને એ પહેલા ઘર બહાર નીકળી જા. તું મને જાકારો ન દે ભાઈ. બહાર નીકળ. ભાઈ મને બહાર નીકળ. નથી જોવું મારે તારો કાળો મોઢું. નીકળ. ભાઈ કામિની, ખરેખર આજ સુધી મને ખબર નહોતી કે મારી બે સ્નેહાની દીકરી આ સીતા છે. વર્ષો પહેલા જ્યારે મારી બેન મારી પાસે આશરો માંગવા આવી હતી ત્યારે મેં એને ધૂતકારીને કાઢી મૂકી. એની નાની દીકરીની પણ મેં દયા ન ખાધી. આજે મને ખૂબ અફસોસ થાય છે. મને મનોમન થાય છે કે હું કેવો ભાઈ છું, પોતાની બેનને આશરો ના આપ્યો. પણ નહીં, આજે અમારી બેનની દીકરી સીતા મારી પાસે આવી ગઈ છે. એટલે બેટા, આજે હું તને જરૂર આશરો આપીશ અને મારું મન મનાવી લઈશ કે મારી બેનને મેં આશરો આપ્યો છે. બેટા સીતા, હવે તું મારા ઘરમાં આવી ગઈ છે ને, એટલે હું તને મારી દીકરી બનાવીને રાખીશ. અને કદાચ મારાથી તને કઈ બોલાઈ ગયું હોય ને તો માફ કરજે. પપ્પા, જે થયું ને એ તો સંજોગો વસાત થઈ ગયું હશે, તમારી ભૂલના કારણે થઈ ગયું હશે. પણ સાચું કહું ને તો ભગવાને તમને મોકો આપ્યો છે તમારી ભૂલ સુધારવાનો, તમારી બેનની દીકરીને સાચવવાનો. તો હવે આ રોવા ધોવાનું બંધ કરી અને આપણે હળી મળીને એક પરિવારની જેમ ના રહી શકીએ? હા, કેમ ના રહી શકીએ ને. બધું ભૂલી જા. દીકરી બનાવીને રાખીશ ને, તમારી દીકરી જ છે આ. હા બેટા, આજથી તું જ મારી દીકરી. અને હું તને હોશેથી પરણાવીશ. તારે જે જોઈએ ને મારી દીકરી, હું તને કરિયાવરમાં આપીશ. તારું કન્યાદાન આજે હું જ કરીશ કન્યાદાન.